વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું સેવપુરી. સેવપુરી બનાવવા માટે આપણે પહેલાં બટેટાનો મસાલો બનાવી લેશું. તેના માટે આપણે બાફેલા બટેટા મેશ કરીને લેશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હાફ ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરશું. તેને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે બટેટાનો મસાલો બની ગયો છે. આપણે સેવપુરી બનાવવા માટે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટાં, દાડમના દાણા, સમારેલી કોથમીર, ઝીણી સેવ, મસાલા સીંગ, આમલીની મીઠી ચટણી, લીલા મરચાં અને સિંગદાણાની ચટણી અને લસણની ચટણી. આ ત્રણેય ચટણી કઈ રીતે બનાવી તેના પર મેં અલગથી વિડીયો બનાવેલ છે. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તે તમે ચેક કરી શકો છો. ત્યારબાદ જોશે બનાવેલો બટેટાનો મસાલો અને પૂરી. હવે આપણે સેવપુરી બનાવી લેશું. તેના માટે એક પ્લેટમાં પૂરી લઈ લેશું. તેમાં આપણે બનાવેલો બટેટાનો મસાલો નાખશું. ત્યારબાદ તેમાં સમારેલા ટમેટાં નાખશું. સમારેલી ડુંગળી એડ કરી દેશું. હવે પૂરી પર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું. ત્યારબાદ તેમાં મસાલા સીંગ એડ કરશું. હવે તેમાં લસણની ચટણી એડ કરશું. લીલા મરચાં અને સિંગદાણાની ચટણી નાખશું. આમલીની મીઠી ચટણી એડ કરી દેશું. હવે તેમાં ઝીણી સેવ ઉમેરશું. છેલ્લે સેવપુરીને દાડમના દાણા અને કોથમીર વડે ગાર્નિશ કરશું. તો એકદમ ટેસ્ટી સેવપુરી તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.